કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9માં આપણી જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં પ્રયોગ નંબર 7નું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પ્રયોગ નંબર 7ની અંદર મિત્રો આપણો હેતુ રહેશે રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા, જેમાં જરૂરી સાધનોમાં બર્નર, ત્રિપાઈ, તારની જાળી, કાચની ગળણી, સ્ટેન્ડ, બીકર, ફિલ્ટર પેપરની જરૂર પડશે। પદાર્થની વાત કરીએ તો તેમાં રૂનું પૂંબડું, રેતી, મીઠું, એમોનિયમ ક્લોરાઇડની જરૂર પડશે। અહીંયા આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો। આ જ આકૃતિ આપણે મિત્રો જે પહેલી આકૃતિ છે ઉર્ધ્વપાતન, બીજી ગાળણ અને ત્રીજી છે બાષ્પીભવન, જેનો આપણે અહીંયા મિત્રો ખાસ કરીને તમારે આકૃતિ દોરી નામ નિર્દેશ કરવાની રહેશે। જેના માટે મિત્રો જરૂરી પ્રયોગ પદ્ધતિ છે રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાના મિશ્રણને ચાઇના ડીશમાં લેવાની છે। ચાઇના ડીશ પર આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ કાચની ગાળણીને ઊંધી મૂકવાની છે અને ગાળણીના નાળચાના છેડે રૂનું પૂંબડું મૂકી નાળચું બંધ કરવાનું છે। પછી ચાઇના ડીશમાંના મિશ્રણને ધીમા તાપે ગરમ કરતું રહેવાનું છે। થોડીવાર પછી મિશ્રણમાંથી એમોનિયમ ક્લોરાઇડ ઉર્ધ્વપાતન પામી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે અને ગળણીની દિવાલ પર ઠંડો પડતા ઘન સ્વરૂપમાં જમા થશે। રેતી અને મીઠાના મિત્રો મિશ્રણને બીકરમાં લઈ તેમાં પૂરતું પાણી ઉમેરી મિશ્રણને બરાબર હલાવવાનું છે। મીઠું પાણીમાં દ્રાવ્ય થશે જ્યારે રેતી અદ્રાવ્ય રહેશે। રેતી અને મીઠાના દ્રાવણની આકૃતિ બીમાં જે દર્શાવ્યું છે તે મુજબ ફિલ્ટર પેપરની મદદથી ગાળી લેવાનું છે। ફિલ્ટર પેપર પર રેતી રહી જશે અને બીકરમાં મીઠાનું દ્રાવણ છે એ ગાળણ તરીકે મળશે। બીકરમાં મળતા મીઠાના દ્રાવણને ગરમ કરવાનું છે તથા આકૃતિ સી મુજબ બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી બાષ્પ રૂપે ઉડી જશે, છેવટે બીકરમાં મીઠું રહેશે। એનું આપણે અવલોકન નોંધીએ તો આકૃતિ એમાં મિશ્રણને ગરમ કરતા એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાનું ઉર્ધ્વપાતન થઈ નાળચા પાસે ઘન સ્વરૂપે જમા થશે। હવે વધેલા રેતી અને મીઠાના દ્રાવણની આકૃતિ બી મુજબ ફિલ્ટર પેપર વડે ગાળતા ફિલ્ટર પેપરમાં રેતી બાકી રહેશે અને બીકરમાં મીઠાનું દ્રાવણ મળશે। પછી આકૃતિ સી મુજબ મીઠાનું દ્રાવણ ગરમ કરતાં તેમાં ના પાણીનું બાષ્પીભવન થઈ અંતે મીઠું મળે છે। એના આધારે આપણે નિર્ણય ઉપર આવીએ કે આમ રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ નવસાના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા ઉર્ધ્વપાતન, ગાળણ તથા બાષ્પીભવન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે। આ આધારે મિત્રો પ્રયોગ નંબર 7નો આપણે જ્ઞાન ચકાસણી કરીએ તો તેની અંદર સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે। પહેલું છે નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે? તો જવાબ આવશે બી આયોડિન। 2 દૂધમાંથી મલાઈ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય? તો તેમાં આવશે સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિથી। 3 દરિયાના પાણીમાં શુદ્ધ પાણી કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય? તો તેમાં આવશે જવાબ ડી નિસ્યંદનથી। 4 મીઠાના દ્રાવણમાં મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? તો જવાબ આવશે એ બાષ્પીભવનથી। અને 5 નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે? તો તેમાં આવશે જવાબ ડી પાણી। હવે આપણે વ્યાખ્યાની વાત કરીએ, જેમાં પહેલું છે વ્યાખ્યા સમાંગ મિશ્રણ એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે। અને બીજું છે દ્રાવણ તો બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણ હોય એને દ્રાવણ કહે છે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। અહીંયા તમારે શિક્ષક સૂચન મારશે, આ પ્રયોગના આધારે તમને અહીંયા ગુણ પણ મૂકવામાં આવશે અને શિક્ષકની સહી છે એ તમારા શિક્ષક છે એ વિજ્ઞાનના કરશે। પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી તમે મેળવી શકો છો। તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।